નર ને નારાયણ બે રૂપે શા માટે પૃથ્વી પર આવવું પડ્યું? કહી દઉં વાત. નર નારાયણ શા માટે બે રૂપે આવ્યા? તો આ ધરતી ઉપર કુંચી નામનો એક અસુર થયો. એણે બ્રહ્માજી ઉપર બહુ તપશ્ચર્યા કરી. તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ માગવાનું કીધું. ત્યારે કેવું વરદાન માંગ્યું? મારું કોઈ દિવસ મૃત્યુ જ ન થાય, હું અજર અમર થઈ જાઉં. ત્યારે બ્રહ્માજીએ કીધું મૃત્યુ તો મારું પણ થશે. મૃત્યુ તો બધાનું થાય, જન્મે એનું મૃત્યુ થાય જ, એ શક્ય નથી, બીજું કંઈક માગો. ત્યારે કુંચી અસુરે શું કીધું? મને 1000 બખ્તર આપો, 1000 બખ્તર આપો. અને પાછા એક બખ્તર જે મારું તોડે, જેને મારું બખ્તર તોડવું હોય ને, એ એક બખ્તર તોડે તો પહેલા 1000 વર્ષ એને તપ કરવાનું, 1000 વર્ષ બ્રહ્મચર્ય પાળવાનું, અને પછી મારી સાથે યુદ્ધ કરે. અને એક બખ્તર તૂટે પછી કન્ટિન્યુ યુદ્ધ શરૂ જ રાખવાનું. એક બખ્તર તોડ્યા પછી યુદ્ધ પૂરું નહીં કરી દેવાનું, નહીતર એ બખ્તર પાછું મને ચોંટી જાય. શરૂ જ રાખવાનું યુદ્ધ, એક બખ્તર બીજું બખ્તર એમ તોડવા માટે. બ્રહ્માજીએ તો તથાસ્તુ કહી દીધું, વરદાન આપી દીધું. ત્યારથી એનું નામ પડ્યું સહસ્ત્ર કુંચી. પેલા ખાલી કુંચી નામનો અસુર હતો, પણ 1000 બખ્તર વાળો થયો એટલે સહસ્ત્ર કુંચી અસુર. હવે તો ત્રિલોકીમાં હાહાકાર મચાવા લાગ્યો છે. દેવો બધાએ મૂંઝાયા. એક દિવસ ભગવાનને પ્રાર્થના કરી છે દેવોએ કે હે પ્રભુ, આ સહસ્ત્ર કુંચી અસુરોએ તો બહુ કાળો કેર વર્તાયો છે, હવે એના થકી અમને બચાવો. ભગવાને કીધું અમારે પણ એને કેમ મારવો? બ્રહ્માજીનું વરદાન છે, અમારે સત્ય કરવું પડે ને. તપ જેણે કર્યું હોય, એને વરદાનો આપ્યા હોય ને, એ ભગવાન પણ ખોટા ન કરી શકે. જો વરદાન ભલે આપ્યા છે, અસુર છે, છતાં પણ ભગવાન કે એનું વચન બ્રહ્માજીએ આપ્યું છે એટલે અમારે સત્ય કરવું પડે. પછી દેવોની પ્રાર્થના સાંભળીને ભગવાન 2 સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ્યા, જેને આપણે નરનારાયણ દેવ કહીએ છીએ. બોલો નરનારાયણ દેવ કી. એટલે 2 રૂપે ભગવાન 2 રૂપ ધારણ કર્યા છે. એટલે ઋષિ મુનિઓ કહે છે, છો તો એક ને દીસો છો દોય, તેનો ભેદ જાણે જન કોય. તમે ભેદ જાણી લીધો ને. હવે હું કામ 2 રૂપે થયા? હવે 2 રૂપે તો ભગવાન થઈ ગયા. પછી નર ભગવાન 1000 વર્ષ સુધી તપ કરે, નારાયણ ભગવાન 1000 વર્ષ સુધી એની સાથે યુદ્ધ કરે, સહસ્ત્ર કુંચી સાથે કન્ટિન્યુ યુદ્ધ શરૂ રહ્યું. એટલે એક બખ્તર તૂટે પછી નારાયણ ભગવાન તપમાં બેસી જાય. નર ભગવાન તપ કરી લીધું હોય ને 1000 વર્ષ, તે પાછા એ યુદ્ધ કરવા ઊભા થઈ જાય. આવી રીતે એક પછી એક બખ્તર તૂટતા તૂટતા 999 બખ્તર તૂટી ગયા. એક જ તોડવાનું બાકી રહ્યું. ત્યારે છેલ્લું બખ્તર તોડવા સમયે નર ભગવાન એની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે અને લલકાર કર્યો છે, આવી જા સહસ્ત્ર કુંચી, હવે તું જોઈ લે, તારું એક જ બખ્તર બાકી છે, એ તૂટે એ ભેગો તારો નાશ. આમ જ્યાં કીધું ને ત્યારે એને બીક લાગી ગઈ કે મારું હવે એક બખ્તર તૂટે એટલે મારું મૃત્યુ થઈ જવાનું છે. એટલે સહસ્ત્ર કુંચી સૂર્યનારાયણના રથમાં હંતાઈ ગયો, સૂર્યનારાયણને શરણે ગયો. સૂર્યનારાયણે આશરો આપ્યો. નર ભગવાને કીધું મારો ચોર તમે કેમ સાચવો છે, લાવો પાછો આપો. ત્યારે કીધું સૂર્યનારાયણે મારો શરણાગત બન્યો છે, શરણે આવેલાનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે, એટલે હું એને તિરસ્કાર ન કરી શકું. એ જ સમયે દુર્વાસા ઋષિએ કુંતાજીને 5 મંત્ર આપેલા. ત્યારે કુંતાજીને એમ થયું આ મંત્રો સાચા હશે કે કેમ, લેને એક મંત્ર ભણું. તે સૂર્યનારાયણનો જ મંત્ર બોલ્યા અને એ સહસ્ત્ર કુંચી એના રથમાં જ હતો અને સૂર્યનારાયણના રથમાં બેઠેલો એ સહસ્ત્ર કુંચી નામના અસુરના આત્માને મોકલી દીધો. પણ કુંતાજી કુંવારા, કલંકને લીધે લાકડાની પેટીમાં બાળકને પૂરીને પાણીમાં પેટી વેતી મૂકી દીધી
અને પછી એક રાધા નામની દાસીને આ પેટી મળી. ખોલી ત્યાં તો બાળક, એણે મોટો કર્યો અને એનું નામ એના નામ ઉપરથી પડ્યું રાધેય. એણે રાધેય નામ પાડ્યું. અને એ જ દાનેશ્વરી કર્ણ. એ તો રાધાએ મોટો કર્યો દાસીએ, એટલે બીજું નામ તમે ઘણી જગ્યાએ જોજો, કોકને દુકાન ઉપર રાધેય લખેલું હશે, એ કર્ણનું નામ છે. એ દાનેશ્વરની કર્ણ હતા. નર ભગવાનના અવતાર એવા અર્જુનજીને હાથે જ કર્ણનો વધ થયો. એટલે સંતો કહે છે, છો તો એકને દીસો છો દોય, એનો ભેદ જાણે જન કોય.